પાણી ક્યારે છે નહીં તળાવમાં. આ રીતનો ભાઈ બાજરો છે. તો કેમ છો બધા, મજામાં છો ને ભાઈ? નેક્સ્ટ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તે પહેલા બધાને ભાઈ જય માતાજી. અને અત્યારે ભાઈ ઘરે જોવો તો ઘરે ભાઈ અત્યારે કાંઈ ભાઈ હૂતો છે, અને આ બીજે જોવો તો અત્યારે ઘરે કોઈ નથી. મમ્મી જાય છે ભાઈ દૂધ લેવા. એ તમે જોઈ શકો ને, વાસણ તમને પીડેલા જોવા મળતા હશે. અને અત્યારે ભાઈ આપણે દીવાબત્તી પણ કરી નાખી છે. દીવાબત્તી પણ તમને દેખાડી દઉં, માતાજીના દર્શન કરાવી દઉં. જોવો તો દીવાબત્તી આપણે ભાઈ કરી નાખ્યા છે. દીવાબત્તી કરીને ભાઈ આપણે અત્યારે જવાના છીએ બહાર, અને એ પણ આપણે કામે જ જવાના છે. આ ટોપી પણ આપણે પહેરી લીધી છે. જો અને અત્યારે ભાઈ વાગ્યા છે 8:30 જેવો સમય થવાનો છે. તો હાલો ભાઈ આપણે આજે કામે જવાનું છે. બ્લોગમાં ભાઈ બિના રહેજો, આજે તમને બહુ મજા આવવાની છે. નાસ્તો ભાઈ આપણે કરી લીધો છે. તો હાલો ભાઈ આપણે જઈએ. જો ભાઈ વાડીએ જાય છે. આ રીતનું ભાઈ તળાવ છે. તળાવમાંથી આપણે પાણી ક્યારે છે નહીં તળાવમાં. અને આ સાઈડથી આ સાઈડ આપણે જવામાં ભાઈ તળાવની અંદર ચાલવું પડે. પાણી નથી એટલે આ સાઈડથી આપણે વાડીમાં જવાનું છે. A few moments. તો અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ, અને અહીંયા જોવો તો બાજરો પીડો છે. તો આપણે આજ ભાઈ બાજરો જ કાઢવાનો છે. ઠેસરની વાટે છે. ઠેસર અત્યારે આવ્યું નથી. એક ઢીગલો અહીંયા છે અને એક ઢીગલો ભાઈ ઉલપા છે. તો આ સાઈડ છે એક ઢીગલો. તો આપણે આજ બાજરો જ ભાઈ કાઢવાના છીએ. તો બાજરો આ રીતનો છે. આ રીતનો ભાઈ બાજરો છે. ઠેસર આવે એટલે ભાઈ આપણે કાઢવાનો છે બાજરો આજે. તો ભાઈ અત્યારે આપણે ભરોટું ભરી દીધું છે. આ રીતના ઓઘા હતા, એ ઓઘા ભાઈ આપણે એક નાની મિની લાડીમાં ભરી દીધા છે. અત્યારે ઓઘા ભર્યા છે. ઠેસર હજી આવ્યું નથી. ઠેસર આવે પછી આપણે પાછો બાજરો કાઢવાનો છે બધો. A few moments. પાણી ભૂંગળથી ભરી જાય છે. ભૂંગળે નહીં, મોટરસાઇકલ બે અડધા થોડા જો હે સલવી નાખો. આને ભરી જાય કાઢવું ના. क्या सीन है। જમવાનો ટાઈમ થઈ ગયો છે. હજી ભાઈ ઠેસર આવ્યું નથી. જમવા ભાઈ બેસી ગયા છે. તો જમવામાં છે ભાઈ મેથી, રોટલો, ડુંગળી અને ટાઢી છાશ. તો હાલો ભાઈ ફટાફટ જમી લઈએ અને ઠેસર આવે. 2 hours later. ફાઇનલી ભાઈ 3 વાગ્યા હવે ઠેસર આવી ગયું છે. ફાઇનલી ઠેસર આવી ગયું છે. તમને દેખાડી દઉં ભાઈ. તો આ રીતનું ઠેસર આમથી હાયલું આવે છે. ત્યારે ભાઈ તમને થોડોક પવનનો અવાજ આવતો હશે. 3 વાગે ભાઈ ઠેસર આવ્યું છે આજે. અત્યારે બહુ છે. જો આ રીતના ઠેસર હાયલું જ આવે છે હજી. ચાલો ભાઈ ઠેસર સરખું ફિટ કરી અને બાજરો કાઢવાનું કરી દઈએ ચાલુ. એક આ ઢીગલો કાઢવાનો છે અને એક આ ઢીગલો કાઢવાનો છે. આજે સવારમાંથી ભાઈ આપણે વાડીમાં જ છીએ. ફાઇનલી ભાઈ ઓલો એક ઢીગલો આપણે નીકળી ગયો છે. એ ઢીગલો તમે જોઈ શકો છો. અમે એ ઢીગલો નીકળી ગયો છે ને આ ઢીગલે આપણે અત્યારે કાઢવા આવ્યા છીએ. તો હાલો ભાઈ આ ઢીગલે પણ કાઢી નાખી. અત્યારે વાગ્યા છે 4:45. Later. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। તો
ફાઇનલી ભાઈ બાદ જો નીકળી ગયો છે અને જો ઠેસર પણ હાલ્યું જાય છે, એમ રસ્તે પોગી ગયો છે, શેરટામાં આગળ પોગી ગયું છે ઠેસર, તો અહીંયા સુધી પોગી ગયું ઠેસર. અને જો તમે એટલો ભાઈ બાજરો નીકળો છે, તો આ કેટલો બાજરો છે એ તમે કોમેન્ટ કરી દેજો. જો આ રીતનો ભાઈ બાજરો છે, અહીંયા ભાઈ અવડો ઢીગલો છે અને આ રીતની આખડી છે. જો ઓલા ઢીગલી તમને દેખાડી દઉં કઈ રીતે કેટલો બાજરો ભાઈ શો છે, તો ઓલી આખડી હું તમને લઈને દેખાડી દઉં. તો આ ભાઈ બીજી આખડી છે, બીજી આખડી પર આપણે આવી ગયા છે. બીજી આખડીએ કેટલો બાજરો છે એ તમને દેખાડી દઉં. બીજી આખડીએ ભાઈ એટલો બાજરો છો છે, એ બાજુ તમને દેખાડી દઉં. તો આ રીતનો એ બાજરો છે, આ બાજરો કેટલો છો છે અને ઓલી આખડીનો ભાઈ કેટલો બાજરો છો છે એ મને તમે કોમેન્ટ કરી દેજો. તો પાછા મળીએ આપણે ઘેરે જઈને. A few moments later. તો ફાઇનલી ભાઈ આપણે ઘેરે આવી ગયા છે અને અત્યારે ભાઈ વાગી ગયા છે 8 જેવા વાગી ગયા છે. હાલો તમને દેખાડી દો કેટલા વાગ્યા છે. તો અત્યારે ભાઈ 7 વાગી ગયા છે ને ભાઈ બપોર વધી કામે જવાનું હતું ને આખો દી ભાઈ ઠેસરની વાટે આખો દી વયો ગયો. તો હવે પહેલાં તો ભાઈ ફટાફટ નાહી નાખી પછી તમારી સાથે બધી વાત કરું. અને અત્યારે ભાઈ બહુ ખાજવે છે, બાજરાનું જે ભૂકું આવે ને બહુ ખાજવે. તો ફાઇનલી ભાઈ આપણે નાહી ધોઈ નાખ્યા છીએ ને હવે જો તમે ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે આપણે. અત્યારે ભાઈ રસોડામાં સાંજનું જમવાનું બને છે. તો સાંજનું જમવાનું છે ભાઈ બટાકાનું શાક બનાવવાનું છે અને બીજું શું મિક્સિંગ કરવાનું છે. નકરું બટાકાનું બનાવવાનું છે કે તો ભાઈ મિક્સમાં બનાવવાનું છે ભાઈ. આની અંદર રીંગણા નાખવાના છે. તો જો રીંગણા બટાકા સુધારે છે, ટમેટા મિક્સમાં ભાઈ અત્યારે આપણે જમવાનું બનાવવાનું છે અને જમવાનું ભાઈ બને છે. આ બ્લોગ આપણે અહીં પૂરો કરીએ. અને આજના બ્લોગમાં ભાઈ બહુ ઓલું લોસાવાળું થઈ ગયું હતું. બપોર સુધી ભાઈ કામે જવાનું હતું, એમાં ભાઈ આખો દી વયો ગયો. ટ્રેક્ટરવાળાના હિસાબે ભાઈ આખો દી વયો ગયો. ટ્રેક્ટરવાળા ભાઈ બહુ લબડાવ્યા, અત્યારે આવું ને અત્યારે આવું ને એમ કરતાં કરતાં ભાઈ આખો દી એમાં જ વયો ગયો. તો આ બ્લોગ આશા છે તમને ભાઈ આ બ્લોગ ગમ્યો હોય તો ભાઈ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં.